નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે। ખેડૂતોના સમર્થનમાં ભાજપના જિલ્લા મહિલા સંગઠનના ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે। સાગબારાના ખોપી ગામે લીલાબેન વસાવાએ જણાવ્યું કે તેઓ ખોપી સહિત 280 થી વધુ જંગલ જમીન પર વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના હિતમાં ઊભા છે। તેમણે આક્ષેપ કર્યો કે ખેડૂતોના પ્રશ્નો લઈને પક્ષના આગેવાનો અને હોદ્દેદારોને પૂરતો સહકાર ન મળતા તેમણે 7 જુલાઈ 2026ના રોજ ભાજપના જિલ્લા મહિલા સંગઠનના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે। લીલાબેન વસાવાના જણાવ્યા મુજબ ઉમરપાડા સહિત અન્ય વિસ્તારોમાં ખેડૂતો જંગલ જમીન પર ખેતી કરી રહ્યા છે, જ્યારે સાગબારા તાલુકાના ખેડૂતોને છેલ્લા 1 વર્ષથી ખેતી કરવા દેવામાં આવતી નથી। આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ હકારાત્મક પરિણામ ન આવતા આખરે રાજીનામું આપવાનો નિર્ણય લેવાયો હોવાનું તેમણે જણાવ્યું। તેમણે સ્પષ્ટ કહ્યું કે આ લડત માત્ર તેમની વ્યક્તિગત નથી, પરંતુ ખોપી સહિતના ગામોના ખેડૂતો સાથે મળીને જંગલ જમીનના પ્રશ્ને ન્યાય માટે લડત ચાલુ રહેશે। આ રાજીનામા બાદ સાગબારા તાલુકામાં રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે, જ્યારે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બને તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે ફોરેસ્ટ ઓફિસરોની હાથે જે બી કંઈક ઘટના બની છે તે નહીં બનવી જોઈએ અને નહોતી બનવી જોઈતી હતી, અને ખરેખર આ લોકોનો જે હક અધિકાર છે એ જે બંધ કરવા માટે આ જે ફોરેસ્ટ ખાતું કરી રહ્યું છે, વર્ષોથી ખેતી કરે છે। 2002ની 3ની સાલથી ખેતીનો કબજો ગરીબો ઉપર છે, ખેડૂતો ઉપર, અને આજે 2025થી ખેતી કરવા દેતા નથી। અને એના પછી અમે બહુ રજૂઆત કરી, ગાંધીનગરથી અમે મુકેશ પટેલને રજૂઆત કરી, તેમ છતાં બી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। એના પછી અમે આ તારીખ 6-7ના દિવસે અમે જંગલમાં ખેડૂતો સાથે ગયા, અને ગયા પછી તરત જ થોડીક વારમાં લોકોને ખબર પડી કે ભાઈ ખેડૂતો અહીંયા આવ્યા છે ખેડાણ કરવા માટે, એ તરત જ પોલીસનો ફોર્સ બોલાવી લીધો, એસઆઈપી ગ્રુપનું, અને પછી રેન્જ ફોરેસ્ટનો આખો કાફલો આવી ગયો અને અમારા આખા ખેડૂતોને ઘેરી લીધા। પછી આ લોકોને ખેડવા માટેના જે હળ છે કે બળદો બધા બાંધી દીધા, ભૂખ્યા તરસ્યા, અને અમારી પબ્લિક બધી ભૂખી તરસી તાપમાં બેઠા, ધરણા પર બેઠા હતા, શાંતિથી બેઠા હતા કે ભાઈ અમારી જમીનમાં અમે બેઠા છે, અમને જમીન જોઈએ છે, અમને જમીન કરવા દો। ઉમરપાડા તાલુકાના લોકો ખેડૂતો ખેતી કરે છે તો એને તમે નહીં રોકતા, અમને કેમ રોકો છો? અમારી જમીન અમને પાછી આપો, એવું પછી ખેડૂતો એવું કરીને બેઠા હતા। એટલામાં રેન્જ ફોરેસ્ટના વોચમેનો 2 જણ દોડી આવીને કુહાડાથી હુમલો કર્યો અમારા ખેડૂત ભાઈ ઉપર, અને પછી ઝપાઝપી થઈ અને એટલું બધું થયું કે મારીને પછી ગાળાગાળી થઈ। એના પછી જંગલ ખાતાના કર્મચારીઓએ એટલો હુમલો કર્યો, તેમ છતાં જે જંગલ ખાતાના ફોરેસ્ટરો જે વોચમેનો ઉપર કોઈ એક્શન ના લીધું, અને અમારા જે માણસો જેને માર્યો છે, જેને કુહાડો વાગી ગયો છે, અને એના જ વિરુદ્ધમાં એ લોકો એવું કહે છે કે એના ગુનાહિત સાહિત્ય છે, ને આ લોકો વારે ઘડે ખેડાણ કરવા આવે છે, તો એવું કરીને પછી અમારા ઉપર આક્ષેપ મૂક્યા। ને એના પછી ધરણા પર બેઠા પછી આ લોકોને એવું કહેવામાં આવ્યું, આ અમારા લોકોને, કે ભાઈ તમારે માંડવી આવવાનું છે, પ્રાંત ઓફિસમાં આવવાનું છે, અને પછી તમારા જે હક દાવા તમે કહો છો કે અમારા હક દાવો અહીંયા ચાલે છે, તે તમારે અમને પ્રૂફ કરી બતાવવાનું છે। તો અમારા ખેડૂતો બધા ભૂખ્યા તરસ્યા ત્યાં ગાડીમાં બેસીને પછી તાત્કાલિક માંડવી ગયા હતા। અમે માંડવી ગયા પછી ત્યાં અમને આરએફઓએ એવું કીધું કે ભાઈ હું રસ્તામાં છું, વરસાદ વધારે છે ને હું નહીં આવતો, તો તમારે જેને મળવાનું હોય તેને તમે મળીને આવો। પછી અમે ટ્રાઇબલ ઓફિસરને મળીને આવ્યા, સાહેબને મળવાનું થયું અમારું। સાહેબે અમને એવું કીધું કે ભાઈ તમારા હક દાવા અહીંયા પેન્ડિંગ છે, અને અમે તમને હુકમ લખીને આપ્યા છે કે ભાઈ તમારા અહીંયા હક દાવા પેન્ડિંગ છે, જ્યાં સુધી હુકમ નહીં આવશે ત્યાં સુધી પણ તમે ખેતી ખેડી શકો છો, અને જો તમને રોકશે તો તમારે આ રેન્જ ફોરેસ્ટ ખાતાને તમારે આ હુકમ બતાવવાના છે, તો તમને કોઈ રોકશે નહીં। તો એના માટે પછી અમે બધું જાણીને આવ્યા પછી સાહેબે અમને એવું કીધું, પ્રોજેક્ટ ઓફિસર સાહેબે એવું કીધું કે ભાઈ તમે ગાંધીનગર જાઓ અને મોઢવાડિયા સાહેબને મળો, જે વનમંત્રી છે, એની પાસે જાઓ
અને પછી તમે ત્યાંથી ફેક્સ તો એ કરાવી દો એટલે પછી તમને એમ કે હક અધિકાર અપાવી દેશે એવું કીધું. એટલે મેં તરત જ પછી મેં અમારી જે પાર્ટીના જે મેન અમારા પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો. બીજેપી ભાજપ પાર્ટીના જે અમારા જિલ્લાના પાર્ટીના પ્રેસિડેન્ટ છે એને મેં ફોન કર્યો. સતત ફોન કર્યા જ્યાં અમે 7-8 વાગ્યા સુધી અમે ઓફિસમાં જ હતા. તેમ છતાં સાહેબે ફોન નહીં ઉપાડ્યો. એટલે પછી નારાજ થઈને પછી મેં સંસદને ફોન કર્યો, મનસુખભાઈ સાહેબને. મનસુખભાઈએ મને રિસ્પોન્સ આપ્યો, કીધું કે ભાઈ તમારા પ્રેસિડેન્ટને તમે ફોન કરો, તમે એને રિક્વેસ્ટ કરો કે એપોઇન્ટમેન્ટ લઈ લે, અમે તમારી સાથે છે, આપણે બધા ગાંધીનગર જઈશું અને રજૂઆત કરીશું, અમે તમારી સાથે છે એવું. પણ જો પ્રેસિડેન્ટે ફોન ઉઠાવ્યો નહીં અને અમારા માટે જરાક બી અમને રિસ્પોન્સ નથી આપ્યો તો પછી અમને કોણ સાંભળશે? અમારી પબ્લિકને કોણ સાંભળશે? અને મારો હોદ્દો શું કામનો? જો હું પાર્ટીના આધીન રહીને હું પાર્ટીનું આટલું બધું કામ કરું છું અને તેમ છતાં પાર્ટી ના સાંભળે, પાર્ટીના આગેવાનો મને ના સાંભળે તો પછી મારા પબ્લિકનું શું થશે? એના માટે મેં મારા પબ્લિકનો વિચાર કરીને પછી મેં રાજીનામું ધરી દીધું છે. જો સરકાર તમારી વાતને રજૂઆતને ના સાંભળે તો તમે આગળની રણનીતિ શું રહેશે? હું ગાંધી ચિંધ્યા માર્ગે જઈશ, મારી પબ્લિકને સાથે રાખીને જ્યાં સુધી અમારી જમીન અમને મળશે નહીં ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું. મારું નામ લીલાબેન, હું ખોપી ગામની વતની છું, અહીંની દીકરી છું અને જિલ્લા ભાજપની ઉપપ્રમુખ છું.